મેં છેલ્લા 12 મહિનાથી એવું વિચાર્યું હતું, છેલ્લા 1 વર્ષથી બરોબર. મારે કંઈક કરવું છે. જેમ કે હું પણ જોબ જ કરતી, હું એમકોમ છું, એકાઉન્ટન્ટની જોબ કરેલી છે અત્યાર સુધી મેં. પણ હવે મારે બાળકો નાના છે એટલે જોબ થતી નથી, એટલે કંઈક કરવું હતું. પણ આવું વિચાર્યું હતું કે મેં પાલકની પૂરી, બધી જગ્યાએ પાણી તો અલગ અલગ મળે જ છે પણ પૂરી નથી મળતી. પછી એકવાર મેં પાલકની બનાવી, પછી મારા મગજમાં આઈડિયા બીટનો આવ્યો. પછી જેવી રીતે આપણે હળદરની પૂરી આપણે ઘરે બનાવતા હોય એ બન્યું. પછી આ જાંબુનો ટ્રાય કર્યો તો એ બી થયું. એવી રીતે પછી મેં આ રેગ્યુલર પાણીમાં મેં ગ્રીન પૂરીનું પાણી આપું છું. બરોબર. પછી જેવી જ રીતે બીટની પૂરી છે એમાં હું બીટનું પાણી આપું છું કે બીટને પૂરીમાં કોઈ ટેસ્ટ નથી, બીટનો પોતાનો કોઈ ટેસ્ટ નથી હોતો, એટલે એને હું પાણી દ્વારા આપું છું. એવી રીતે ઉનાળો આવી રહ્યો છે તો અમે કાચી કેરીનું બી પાણી એડ કરવા જઈ રહ્યા છીએ બહુ જ જલ્દી. અને અમારી પાસે FSSAIનું ગવર્મેન્ટનું લાઇસન્સ બી છે કે અમારું બધું ફૂડ એકદમ હેલ્ધી છે. તો સ્વાગત છે મિત્રો આજના એક નવા ધમાકેદાર વિડીયોમાં. આજે આપણે અમદાવાદમાં એવી એક જગ્યા પર પહોંચી ગયા છે ને કે પાણીપુરી તો ભાઈ ઘણા બધા લોકોએ ઘણી બધી જગ્યાએ ટેસ્ટ કર્યો હશે, અલગ અલગ જગ્યાએ છે ને અલગ અલગ ટેસ્ટ પણ મળ્યો હશે. પરંતુ આપણે અમદાવાદમાં એક એવી યુનિક જગ્યા પર પહોંચી ગયા છે ને, ત્યાં તમને ભાઈ રેનબો પાણીપુરી તમને મળી જવાની. હા, તમને ભાઈ સાંભળીને નવાઈ લાગશે કે ભાઈ રેનબો પાણીપુરી. રેનબો એટલે મેઘધનુષ, એના અલગ અલગ કલર હોય. સેમ રેનબોનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે અને અલગ અલગ કલરવાળી પાણીપુરી ભાઈ આજના વિડીયોમાં આપણે જોવા મળી જવાની છે. શું રેટ છે, લોકેશન એક્ઝેક્ટલી ક્યાં આવેલું છે અને બેને કયા આઈડિયાથી, કયો કોન્સેપ્ટ લઈને આ આખો વિચાર લઈને આવ્યા છે, બધી જ માહિતી તમને આજના વિડીયોમાં હું તમને આપવાનો છું. તો એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો. અને એ પહેલાં આપણી આ ચેનલ પર જો નવા હો તો ફટાફટથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ જ હવે બેનને અને બધી જ ડિટેલ છે આગળ વિડીયોમાં જાણીએ. ચલો આવી જાઓ, વિડીયો શરૂ કરીએ. તો હવે આપણે મળીએ છીએ મેડમને. બધો સેટઅપ ભાઈ અહીંયા રેડી થઈ ગયો છે, આખો પકોડીનો જોઈ શકો છો, કલરફુલ રેનબો પકોડી. તો કેમ છો મેડમ? બસ ફાઇન. તો સૌપ્રથમ તો આપણું આ જે લોકેશન છે, આ જે જગ્યા ક્યાં આવેલી છે, આપણા જે વ્યુઅર્સ છે એમને જણાવો. આ નિશાન પ્રાઇડ ફ્લાઇટ છે એની નીચે છે અમારી, એસવી સ્ક્વેરની સામે. એસવી સ્ક્વેર રાણી 4 બ્રિજ ઉતરીને 4 રસ્તાથી નજીક જ છે નિશાન પ્રાઇડ. નિશાન પ્રાઇડ અને પાછળની બાજુ તમને બેંક દેખાતી હશે, કાલુપુર બેંક છે, નજીકમાં કાલુપુર બેંક છે. એની એક્ઝેક્ટ બહારની બાજુ આખું આ પ્રમાણેનું ભાઈ આપણને સેટઅપ જોવા મળે. આપણે ટાઈમિંગની વાત કરીએ તો ટાઈમિંગ કેટલા વાગ્યાથી શરૂ થાય? સેટરડે સન્ડે અમારું ઓનલી સાંજે 4 વાગ્યાથી 9 વાગ્યા સુધી હોઈએ છે મોસ્ટલી. બરોબર. શનિ અને રવિ 2 દિવસ ભાઈ તમારા પાણીપુરી ખાવી હોય ને તો તમારે અહીંયા આ લોકેશન પર તમને મળી જશે. તો આવો આઈડિયા તમને કઈ રીતે આવ્યો કે ભાઈ આ માર્કેટ કરતા આખું અલગ અને આવી કલરફુલ પાણીપુરી આપણે ખવડાવી છે બધાને? એવું તો મેં છેલ્લા 12 મહિનાથી એવું વિચાર્યું હતું, છેલ્લા 1 વર્ષથી મારે કંઈક કરવું છે. જેમ કે હું પણ જોબ જ કરતી, હું એમકોમ છું, એકાઉન્ટન્ટની જોબ કરેલી છે અત્યાર સુધી મેં. પણ હવે મારે બાળકો નાના છે એટલે જોબ થતી નથી, એટલે કંઈક કરવું હતું. પણ આવું વિચાર્યું હતું કે મેં પાલકની પૂરી, બધી જગ્યાએ પાણી તો અલગ અલગ મળે જ છે પણ પૂરી નથી મળતી. પછી એકવાર મેં પાલકની બનાવી, પછી મારા મગજમાં આઈડિયા બીટનો આવ્યો. પછી જેવી રીતે આપણે હળદરની પૂરી આપણે ઘરે બનાવતા હોય એ બન્યું. પછી આ જાંબુનો ટ્રાય કર્યો તો એ બી થયું. બસ એમ ધીમે ધીમે થયું બધું. બરોબર. જે આ ગ્રીન કલર ની છે, શરૂઆત ગ્રીન થી જ કરી, ગ્રીન થી શરૂ કરી ને. તો આ ગ્રીન કલર છે તો એમાં શેનાથી ગ્રીન કલર આવ્યો છે? અમે પાલક અને ફુદીનો બંને મિક્સ કરીએ છીએ. પાલક અને ફુદીનો, બરોબર. ત્યારબાદ આ રેડ છે, રેડ છે એમાં બીટ છે. બીટ નો જ્યુસ, બીટનો રસ જે એડ કર્યો છે એના કારણે આ રેડ કલર ની આપણને જોવા મળે છે. ત્યારબાદ આ ડાર્ક કલર ની છે, એ જાંબુ છે. એ જાંબુનું છે, તમે જોઈ શકો છો. જાંબુનો સેમ જાંબુ જેવો જ કલર આપણને ભાઈ અહીંયા જોવા મળે છે. જેવી રીતે પછી મેં પૂરી કરી એવી જ રીતે પછી મેં પાણી સેટઅપ પાણી પણ કર્યું ને. આ પીળો કલર પણ અહીંયા છે, એમાં આઈ થિંક કદાચ હળદર નો કલર, હળદર એડ કરેલી છે. એવી જ રીતે પછી મેં આ રેગ્યુલર પાણીમાં મેં ગ્રીન પૂરીનું પાણી આપું છું. બરોબર. પછી જેવી જ રીતે બીટની પૂરી છે એમાં હું બીટનું પાણી આપું છું કે બીટને પૂરીમાં કોઈ ટેસ્ટ નથી, બીટનો પોતાનો કોઈ ટેસ્ટ નથી હોતો, એટલે એને હું પાણી દ્વારા આપું છું. એવી રીતે. બરોબર. ઓકે. અને પ્રાઇસની આપણે વાત કરીએ તો આપણે રેટ શું રાખ્યો છે આમાં? પ્રાઇસ અમે આજથી જે 20 ની 6 પૂરી કરી છે, હમણાં સુધી 7 આપતા હતા. ઓકે, બરોબર. આજથી જ અમે પ્રાઇસ લિસ્ટ છપાયું છે એટલે આજથી અમે 20 ની 6 પૂરી કરી છે, હમણાં સુધી 7 આપતા હતા. અને પાણીપુરીની સાથે સાથે બીજો કોઈ કોન્સેપ્ટ અહીંયા ભેળ દહીં પૂરી કે એવું કંઈ મળી રહે? હા, પાણીપુરી સાથે સાથે અમે સેવ પૂરી બનાવીએ છીએ, દહીં પૂરી બનાવીએ છીએ, ભેળ બનાવીએ છીએ. બરોબર. અને આજે પછી ચાટ એડ કરી છે. ચાટ એડ કરીએ ને નવી, ચીઝ સાથે, વિધાઉટ ચીઝ, બધું એવી જ રીતે. અને એક મેં
સ્પેશિયલ દહીં પૂરી બનાવી છે કે જે રેનબો સ્પેશિયલ. એમાં અમે દહીંમાં પણ આવી રીતે કોન્સેપ્ટ આપ્યો છે મેં કે એમાં બીટનું પાણી નાખીને દહીંને કલર આપ્યો છે અને ગ્રીન ફુદીનો નાખીને દહીંને કલર આપ્યો છે. એ રીતે કલરફુલ રેનબો ટાઈપ. એવી જ રીતે મેં સેવ પણ બનાવેલી છે. બરોબર. સેવ પૂરી માટે કલરફુલ. બરોબર. એ રીતે સલાડમાં પણ અમે એવું જ કરીએ છીએ, બધું મિક્સ કરીએ છીએ કલરફુલ. અને આ પ્રમાણેનું જો આખું તમને મેનુ તમને બતાવું છું, જેમાં પાણીપુરીનો જે રેટ છે, ચીઝ ચટણી પૂરી જે મસાલા પૂરી બધા જ રેટ તમને અહીંયા ડિસ્પ્લે પર તમને દેખાતા હશે. એકદમ યુનિક કોન્સેપ્ટ છે અને જોઈ શકો છો તમે. આ દહીં પૂરી રેડી થાય છે, સેવ પૂરી, તો એ પણ નજીકથી હું તમને બતાવું. તો જોઈ શકો છો એકદમ કલરફુલ. જાંબુ મેં ચિલ્ડ્રન સ્પેશિયલ બી કર્યું છે, જે રીતે બાળકો તમારા ઘરે સ્પ્રાઉટ ના ખાતા હોય. ઘણા બાળકો ગાજર ના ખાતા હોય. પછી જૈનમાં પણ એવી રીતે ચાલી જાય કે સ્પ્રાઉટ છે ને ચણા છે, જૈન વાળા લોકો બી એ ખાઈ શકે. પછી બાળકોને બી અમે સ્પ્રાઉટ સ્પેશિયલ સ્પ્રાઉટ, ચણા, પનીર, બ્રોકલી એ તો હું ઘરેથી બોઇલ કરીને લાવું છું અને એનું સ્ટફિંગ કરીને પૂરી બનાવું છું, જેથી બાળકો ખાઈ શકે. બાળકો ખાઈ શકે ને એકદમ હેલ્ધી વસ્તુ અને હેલ્ધી જે પ્રોટીન મળવાનું હોય બાળકોને એ પાણીપુરીમાંથી મળી રહે. બરોબર. એકદમ યુનિક કોન્સેપ્ટ વાળો કંઈક આઈડિયા લઈને આવ્યા છે અને આખો સ્ટોક પણ તમને અહીંયા દેખાતો હશે. તો આ સ્ટોક બધો જે રેડી થવામાં કેટલો સમય લાગતો હશે? આખું વીક જાય છે. આખું વીક પૂરી બનવામાં આખું વીક જાય છે. પછી પાણીને તો બધું રેગ્યુલર આજ સવારથી બનાવીએ એટલે 4 વાગ્યા સુધી બધું રેડી થઈ જાય. પાણીપુરી સિવાય દહીં પૂરી, સેવ પૂરી, મસાલા પ્લેટ, બ્રેડ, ચીઝ બ્રેડ, બાસ્કેટ પ્લેટ અને કિડ્સ સ્પેશિયલ પાણીપુરી બી છે અમારી પાસે, કે સ્પ્રાઉટ વાળી. તો હવે આપણે આ શું રેડી કરી રહ્યા છો ડીશ? હું દહીં પૂરી એક બનાવી રહ્યો છું. દહીં પૂરી બનાવો છો ને? બરોબર. અને સેવ પણ સેમ એવો જ કોન્સેપ્ટ છે, રેનબો? સેવમાં બી અમારી પાસે કલરફુલ સેવ છે, બધી ઘરે બનાવેલી છે. બીટ વાળી, પાલક વાળી, એ રીતે અમે બધું ઘરે જ બનાવીએ છીએ. બધું વસ્તુ હોમમેડ જ છે. તમે જોઈ શકો છો કે ડુંગળીમાં બી અમે બીટ અને કોબીજ ને એ રીતે બધું નાખેલું છે, કે બધું હેલ્ધી ફૂડ જ છે. તો જ્યારે પણ મિત્રો તમે આવો ને તો સૌ પ્રથમ તમે ભીડ તો જોઈ શકો છો. માત્ર 2 જ દિવસ અઠવાડિયામાં ચાલે છે, એટલે હવે નવી સિસ્ટમ એક ઇન્ટ્રોડ્યુસ કરી છે કે આ પ્રમાણે અહીંયા અંકલ બેઠા છે, ત્યાંથી તમારે ભાઈ ટોકન લેવું પડશે. ટોકન લઈ લો, ત્યારબાદ તમને અહીંયા જઈને બતાવશું એટલે તમે પાણીપુરી અહીંયાથી તમે ખાઈ શકો. આ કયો ફ્લેવર કીધું? પાલક ફ્લેવરની પાણીપુરી. ફર્સ્ટ અમે એક તીખી ચટણી નાખીએ છીએ, એ મરચાની છે. પછી આ આંબલીની ચટણી છે. આંબલીની ચટણી છે ને? બરોબર. ખટ મીઠી. આ દહીં છે. દહીંની અંદર અમે જીરું, મીઠું ને બધું નાખેલું હોય છે. આ ચાટ મસાલો બી અમે ઘરે જ બનાવીએ છીએ. બધી જે ટોટલી બધી જે આઈટમ છે બધી હોમમેડ જ છે? બધી હોમમેડ અને હાઇજેનિક જ છે. ફાઇનલી સેવ પણ એડ થઈ ગઈ છે અને હવે જો ટચઅપ તમે લાસ્ટમાં જુઓ, તમે રેનબો સેવ, સેમ પાણીપુરી જે છે એવા જ કલરમાં સેવ પણ અહીંયા. એકદમ યુનિક કોન્સેપ્ટ. ભાઈ આવો આખો કોન્સેપ્ટ આખા અમદાવાદમાં ભાઈ બધે ફરશો ને કોઈ પણ જગ્યાએ તમને નહીં જોવામાં આવ્યો હોય. ભાઈ ફાઇનલી આપણી આ જે ડીશ છે એ રેડી થઈ ગઈ છે. અને આ ડીશની પ્રાઇસિંગ આપણે વાત કરીએ તો 50 રૂપિયા છે. રેગ્યુલર માર્કેટ પ્રાઇસ જ છે. ઓકે, તો 50 રૂપિયામાં આપણી ભાઈ ડીશ રેડી થઈ ગઈ. અમે પાણીપુરી જોઈ, સેવ પૂરી, દહીં પૂરી બી અમે બનાવીએ છીએ. હવે ઉનાળો આવી રહ્યો છે તો અમે કાચી કેરીનું બી પાણી એડ કરવા જઈ રહ્યા છીએ બહુ જ જલ્દી. અને અમારી પાસે FSSAIનું ગવર્મેન્ટનું લાઇસન્સ બી છે, કે અમારું બધું ફૂડ એકદમ હેલ્ધી છે. લો ભાઈ આપણા સબસ્ક્રાઈબરને પહેલી પકોડી હવે હું ટ્રાય કરું છું.
જોરદાર પાણીપુરીનો બહુ ટેસ્ટ છે. ટેસ્ટ બહુ ઓસમ છે. પાણીપુરીમાં તો ભાઈ તમને લાઈન દેખાતી હશે પાછળની બાજુ. હવે ધીમે ધીમે જેમ જેમ સમય જતો જશે ને 6 વાગશે 7 વાગશે ટ્રાફિક જામ થઈ જશે એકદમ. ટાઈમિંગની વાત કરીએ તો 8 વાગ્યા સુધીનો છે, પણ 7 સાડા 7 ની આજુબાજુ તો ભાઈ બધો સ્ટોક ઓવર થઈ જાય છે અને ટેસ્ટ બહુ ઓસમ છે. અને જોડે જોડે પાણીપુરીનો આ કોન્સેપ્ટ પણ અલગ છે અને સાથે સાથે આપણે વાત કરીએ ને તો એકદમ હેલ્ધી છે, કારણ કે જે બધી જ વસ્તુ બધા જ ઇન્ગ્રીડિયન્ટ આમાં જે યુઝ થયા છે એ બધા એકદમ નેચરલ. હળદર એડ કરીએ તો પીળી, જાંબુનું જે પાણી છે એડ કરે તો ભાઈ જાંબુ ફ્લેવર આવી ગયો. એટલે પાણીથી માંડીને જે મસાલો છે બધું જ વસ્તુ ઘેર રેડી કરે છે. એકદમ યુનિક વસ્તુ છે. આખા અમદાવાદમાં ભાઈ બધી જગ્યાએ ફરશો ને તો આવો ટેસ્ટ. દિનેશભાઈ તમને કેવો ટેસ્ટ લાગ્યો? આખા અમદાવાદમાં ફરશો ને તો આવો ટેસ્ટ અને આવી પકોડી બીજે તમને ક્યાંય જોવા નહીં મળે. એક નંબર ટેસ્ટ હતો. ઓકે. અને તમે જોઈ શકો છો અત્યારે પણ પબ્લિક અત્યારે એટલી બધી આવી ગઈ છે જોરદાર. અને અહીંયા તમારે શનિ રવિ જ આવવું પડશે. માત્ર શનિ રવિ તમને અહીંયા પકોડી જોવા મળી જશે. અને ટાઈમિંગ 4 વાગ્યાથી લઈને રાત્રે 8 વાગ્યા સુધી. જતા જતા આપણા વ્યુઅર્સને પાછું ફરીથી એકવાર લોકેશન અને જે ટાઈમિંગ છે ને આપણે એ જરા જણાવજો. સેટરડે સન્ડે નિશાન પ્રાઇડ ન્યૂ રાણી અને ટાઈમિંગ એસએસની સામે સાંજે 4 થી 8. તો મિત્રો ભાઈ ઓનલી સેટરડે સન્ડે. તો મિત્રો પહોંચી જ જજો. પાણીપુરી તો આપણે ઘણી બધી જગ્યાએ ટેસ્ટ કર્યું હશે, ટ્રાય કરી હશે, પણ આ એક યુનિક કોન્સેપ્ટ લઈને આવી ગયા છે જ્યાં ભાઈ રેનબોમાં કેવા કલરફુલ 7 અલગ અલગ કલર, એવી સેમ અલગ કોન્સેપ્ટથી ભાઈ પાણીપુરી લઈને આવ્યા છે અને આખા અમદાવાદમાં ધૂમ મચાવી દીધી છે. તો તમે ટેસ્ટ કર્યો છે કે નહીં આ પાણીપુરીનો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને ના કર્યો હોય ને તો ભાઈ લોકેશન તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેન્શન કરી દઈશ ને તમને નીચે પણ દેખાતું હશે. તો ભાઈ પહોંચી જ જજો. માત્ર ટાઈમિંગની વાત કરીએ તો શનિ અને રવિમાં જો તમારા પાણીપુરી ખાવી હોય ને બસ 4 ચોથી આપીને મળી જવાની છે. મળીએ છે નવા વિડીયોમાં નવી જગ્યા અને નવી માહિતી સાથે. ત્યાં સુધી ભાઈ વિડીયો એકદમ યુનિક છે તો વધારેમાં વધારે શેર કરવા નમ્ર વિનંતી. થેન્ક યુ.